બંધ કરી દીધા પછી ઘણી બધી વસ્તુનો ધ્યાન રાખવું જોઈએ. એના રિલેટેડ આપણે ડેડિકેટેડ ઇન્ફોર્મેશન શેર કરેલી છે. પણ એક બહુ જ ક્રિટિકલ ઇન્ફોર્મેશન એ છે કે લોન જેવી બંધ થાય, પ્રોપર્ટીવાળી લોન, એના પછી જો તમારી લોનમાં રજિસ્ટર્ડ મોર્ગેજ થયેલું હોય ને તો એને રિલીઝ કરવું બહુ જરૂરી છે. ઘણા કેસમાં અમે લોકો એવું જોઈએ છીએ કે લોકો રજિસ્ટર્ડ મોર્ગેજને રિલીઝ કરવાનું ભૂલી જાય. બેંક એનઓસી આપી દે, પ્રોપર્ટી ફાઇલ છે એ પણ કસ્ટમર પાસે પહોંચી જાય, એટલે એને એમ લાગે કે ઓકે આપણું બધું ઠીક થઈ ગયું, લોન બધા ભરાઈ ગઈ ને એનઓસી મારી પાસે પડ્યું છે. પણ જ્યારે એ 5, 7, 10 વર્ષે નવી બેંકમાં લોન લેવા જાય ને અથવા એ પ્રોપર્ટી વેચવા જાય ને ત્યારે ખબર પડે કે ઓહો, આ પ્રોપર્ટીમાં તો ઓલરેડી બેંકનું રજિસ્ટર્ડ મોર્ગેજ બોલે છે, અને પછી ત્યારે એ ધંધે લાગે. એટલા માટે એ બહુ જ જરૂરી છે કે જ્યારે પણ આપણી પ્રોપર્ટીવાળી લોન બંધ થાય ને ત્યારે લોન કરાવતી વખતે જો આપણે રજિસ્ટર્ડ મોર્ગેજ કરાવેલું હોય ને તો લોન બંધ થાય ત્યારે રજિસ્ટર્ડ મોર્ગેજને રિલીઝ કરાવીએ. એની પ્રોસેસ બહુ જ સિમ્પલ છે. એક એડવોકેટ રાખવાનો હોય છે, ઘણીવાર કેસમાં એ બેંક રાખતી હોય, ઘણા કેસમાં કસ્ટમર પણ રાખતો હોય, અને રજિસ્ટ્રાર ઓફિસની એક અપોઇન્ટમેન્ટ લેવાની હોય. એ જે અપોઇન્ટમેન્ટ મળે એ ટાઈમ ઉપર બેંકનો જે ઓથોરાઇઝ પર્સન હોય એ આવે, કસ્ટમર આવે અને એ પ્રોપર્ટીમાં જે રજિસ્ટર મોર્ગેજ થયેલું હોય એ રિલીઝ કરે. આ એક એવી પ્રોસેસ છે કે જેને તમે કોઈ પણ ભોગે ઇગ્નોર ના કરી શકો. ખૂબ જ જરૂરી પ્રોસેસ છે આ.